હા હા કાંઈ વાંધો નહીં હો. કામ હશે ને તો હું ફોન કરીશ. કેવું લાગ્યું ટીવી? આવી ગયું ને નવું ટીવી? હા મસ્ત ટીવી છે, સારું આવી ગયું છે. એ તો ઠીક છે. આ 34,000 ટીવી આવ્યું છે. હવે 6 મહિના લગીને મારી પાસે પૈસા માગતી નહીં. મારી પાસે પૈસા હવે છે નહીં. હા હા હું નહીં માંગુ. અત્યારે તો હું આરામથી ટીવી જોઈ લઉં ને. હા જોઈ લેજે. તો પેલા ઓલું જૂનું ટીવી છે એ તો ખોખામાં મેકાવ. હા હા સારું હાલો હું તમને મુકાઈ દઉં. એ સાંભળો ને, હું કડવા ચોથ હતું આ હાડી મંગાવી લો. કરવા ચોથમાંથી? હા લઈ લે. પણ કેટલાની છે એ તો મને કે. ખાલી 3,000 ની જ છે. 3,000 ની હાડી? 3,000 ની હાડી એની કરતા તો સસ્તી હાડી ગોતી લે ને. તારી આગળ જમથી કેટલી હાડી પડી છે કબાટમાં. તારે તો એ હાડી એક જ વાર પહેરવાની હોય, પછી ક્યાં તું પહેરે છે? હજી તો કરવા ચોથે કેટલી બધી વાર છે. એટલી બધી મોંઘી તાર નીકળી ગઈ. સસ્તી લેવી હોય ને તો લે. એક વાર ફૂલે પહેરું? આ તો કેટલી મસ્ત હાડી છે, હું કેટલી વાર પહેરીશ. હા તો તું મને એમ કે કબાટમાં તો આટલી બધી હાડી પડી છે, એ તો તું પહેરતી નથી. ઘરે તો તું ડ્રેસ પહેરે છો ને બહાર જાય ત્યારે જ તું હાડી પહેરે છે. તો તું આ હાડી પહેરીશ? હજી તો ઉનાળો ગયો જ છે, એમાં ગરમીમાં કોણ હાડીયું પહેરે? હું ડ્રેસ પહેરતી હતી, હવે હું છે ને શિયાળો આવ્યો છે ને એટલે હવે હું હાડીયું પહેરીશ. તોય છે એટલી બધી મોંઘી તને કેમ અપાવું? હજી ગયા મહિને જ તે 34,000 નું ટીવી લીધું છે. હજી તહેવાર આવે, લગ્ન આવે છે, તો એ મારી આગળ પૈસા નથી એવા. અરે આ સિલક ની હાડી છે, આની કરતા સસ્તી છે ને આ નો મળે હાડી. અને હવે હું તમને નહીં કહું, આ એક અપાઈ ગઈ. ટીવી લેવું છું ને ત્યારે તે એમ જ કીધું હતું. હવે હું કાંઈ નહીં માંગુ. આ વખતે પાકું, બસ કાંઈ નહીં માંગુ. હા કાંઈ વાંધો નહીં, લઈ લે. પાકું? હા હા પાક્કું. એ સાંભળતો ટિફિન લેતી આવતો. આલ્યો તમારું ટિફિન. હાલ તો હું નીકળું છું. એ સાંભળો, આપણે છે ને બધા હાટું છે ને મુંબઈની ટિકિટ મેં બુક કરાવી નાખી છે. મુંબઈની ટિકિટ બુક કરાવી? હા, મારા ભાઈ ભાભી જતા હતા ને તે મેં એને એમ કીધું અમારે તમારી યારે આવું છે, અમારી ટિકિટ છે ને મુંબઈની બુક કરાવી નાખજો. એટલે એને કરાવી નાખી. એમાં શું થઈ ગયું, આપણે છેલ્લા 3 મહિનાથી ક્યાંય બહાર નીકળ્યા જ નથી, કે ફરવા જ નથી ગયા, એટલે મેં મુંબઈની ટિકિટ બુક કરાવી નાખી. ગાડી થઈ ગઈ કે હું? હમણાં 3-4 દી પહેલા 3,000 ની હાડી લીધી હતી ને 34,000 નું ગયા મહિને ટીવી લીધું હતું. હવે મારી આગળ પૈસા નથી હો. હમણાં કાંઈ નથી જવાનું. મેં તને પહેલા કીધું તું ખબર ને કે હવે પછી મારી આગળ કાંઈ માગતી નહીં. મારી આગળ પૈસા હવે છે નહીં. તોય તે મને પૂછ્યા વગર ટિકિટ બુક કરાવી નાખી. હા તો શું થઈ ગયું, મને ફરવા જવાનું મન થયું એટલે મેં ટિકિટ બુક કરાવી નાખી. તમે તો કે લઈને જ જતા ને, તમે કમાવશો કોની હાટું? અમારી હાટું. તમે અમાય આવું કરશો ફરવા જવામાં? ત્યાં હું પૈસા કમાવું છું ને છોકરાના ભવિષ્ય માટે કમાવું. ને જો તું આવી રીતે કરીશ ને હું આવી રીતે કરું ને તો તું મને કાલ સવારે રોડ ઉપર લાવી દે. જો તું આવી રીતે પૈસાનો બગાડ કરીશ ને તો છોકરાએ બગડશે ને તું બેઠી બેઠી બધાને બગાડી. તો મને મન થાય એનું શું કરવાનું, બહાર જવાનું? બસ હવે તે મનનું તારું થયેલું બહુ કર્યું છે. હવે મારે તારી કાંઈ વાત સાંભળવી નથી. પછેડી હોય ને એટલી જ હોટ તાણવાની. ને તને ન સમજણું હોય ને તો સમજી લેજે. એકવાર તું બહાર જઈને જો તું કે માણસો પૈસા હતું કેટલી મહેનત કરે છે.